રાજપીપળામાં લુપ્ત થતા શેરી ગરબાઓ પુનઃજીવંત થયા। કલરવ સ્કૂલ રાજપીપળા ખાતે નવરાત્રી શેરી ગરબા હરીફાઈ 2024 યોજાયો। સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ। સ્ટેશન રોડ પ્રથમ વિજેતા કલરવ સ્કૂલ બીજા ક્રમે, ત્રીજા ક્રમે સોનીવાડ રાજપીપળા વિજેતા હતા। વિજેતાઓને ટ્રોફી, રોકડ ઇનામ, પ્રમાણપત્ર તેમજ લાહણી આપી પ્રોત્સાહિત કર્યા। સંસ્કાર નગરી રાજપીપળામાં શેરી ગરબાની શરૂઆત સ્વ રતનસિંહ મહેડાએ કરી હતી। વોઇસ ઓફ નર્મદા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા આયોજિત અને સ્વ રતનસિંહ મહેડા સાહેબની સ્મૃતિમાં શ્રી અલ્કેશસિંહ જે ગોહિલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, લક્ષમ હોન્ડા રાજપીપળા તેમજ લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળાના સૌજન્યથી રાજપીપળા કલરવ સ્કૂલ ખાતે ત્રીજા નોરતે નવરાત્રી શેરી ગરબા હરીફાઈ 2024નો પ્રારંભ થયો હતો। સંસ્કારી નગરી રાજપીપળાના પરંપરાગત શેરી ગરબા લુપ્ત ન થઈ જાય અને અસલી શેરી ગરબો શેરીઓમાં જીવંત રહે તેવા શુભ આશયથી શેરી ગરબા હરીફાઈમાં નગરની વિવિધ શેરીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મનસુખભાઈ વસાવા, સાંસદ ભરૂચ તેમજ સમારંભના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર દર્શનાબેન દેશમુખ, ઘનશ્યામભાઈ પટેલ, ચેરમેન નર્મદા શુગર, ધારીખેડા દૂધધારા ડેરી ભરૂચ તેમજ પ્રમુખ નર્મદા જિલ્લા ભાજપા પીડી વસાવા, પૂર્વ ધારાસભ્ય નાદોદ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ રાજપીપળાના પ્રમુખ, રાજપીપળા ટાઉન પીઆઈ ગઢવી સાહેબ તેમજ સમારંભના અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, પ્રમુખ રાજપીપળા નગરપાલિકા કુલદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ અને સદસ્ય રાજપીપળા નગરપાલિકા યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ, ચેરમેન લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા, ઇન્ટેક ચેપ્ટર નર્મદા ભરૂચ જિલ્લા આદિવાસી કેળવણી મંડળના ટ્રસ્ટી રાજભાઈ મહેડા તેમજ અનિલભાઈ શાહ, પ્રમુખ રાજેન્દ્રનગર યુથ ક્લબ રાજપીપળા તેમજ નર્મદા સુગરના ડિરેક્ટર કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી શેરી ગરબા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો। સમારંભના અધ્યક્ષ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક પ્રવચનમાં લુપ્ત થતા શેરી ગરબાને જીવંત રાખવાના વોઇસ ઓફ નર્મદા અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના સત્યુત પ્રયાસને આવકાર્યા હતા। જ્યારે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે શેરી ગરબાની સુંદર પ્રસ્તુતિ માટે ભાગ લેનાર બહેનો, આયોજકોને અભિનંદન પાઠવ્યા। આપણા પ્રાચીન ગરબા જીવંત રહે અને નવી પેઢી આ શેરી ગરબાનું મહત્વ સમજે એના પર ખાસ ભાર મૂક્યો હતો। જ્યારે પૂર્વ ધારાસભ્ય નાદોદના પીડી વસાવાએ સ્વ રતનસિંહ મહેડા સાહેબની ગરીબો પ્રત્યેની શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓની યાદ અપાવી હતી અને જણાવ્યું હતું કે રાજપીપળામાં વર્ષો પહેલા સૌથી પહેલા શેરી ગરબાની શરૂઆત કરનાર સ્વ રતનસિંહ મહેડા સાહેબે કરી, ત્યાર પછી રાજપીપળામાં શેરી ગરબા ભૂલાઈ ગયા। ત્યારે રાજપીપળામાં જ્યોતિબેન જગતાપ અને દીપકભાઈ જગતાપે શેરી ગરબાને જીવંત રાખવાના પુનઃ પ્રયાસને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે લક્ષ્ય ટ્રસ્ટ રાજપીપળા અને ઇન્ટેક ચેપ્ટરના ચેરમેન માનવેન્દ્રસિંહ ગોહિલે રાજવી પરિવારનું રાજપીપળાના વિકાસ કાર્યનું યોગદાન હોવાનું જણાવી રાજપીપળાને વધુ સુંદર બનાવવાનું આહ્વાન કરી શેરી ગરબાના સુંદર આયોજન માટે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલે રાજપીપળા નગરના વિકાસની વાત કરી શેરી ગરબા ફરીથી શરૂ કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આવતા વર્ષે આ સ્પર્ધામાં દરેક સમાજના લોકો અને વધુમાં વધુ શેરીઓ જોડાય અને રાજપીપળામાં શેરી ગરબામાં જોડાવા આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે સ્વાગત પ્રવચન જ્યોતિ જગતાપ, તંત્રી વોઇસ ઓફ નર્મદા અને પ્રમુખ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાએ કર્યું અને જણાવ્યું કે રાજપીપળા સંસ્કાર નગરી છે। વર્ષો પહેલા રમાતા શેરી ગરબા ક્રમશઃ બંધ થઈ જતા લુપ્ત થતા શેરી ગરબાને જીવંત કરવાનું કામ અહીંથી અમે ફરીથી આયોજ્યું છે, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લઈ રહી છે। આ પ્રસંગે સ્ટેશન રોડ સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડ, સોનીવાડ, કલરવ સ્કૂલની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પરિણામમાં પ્રથમ વિજેતા એક સ્ટેશન રોડ રાજપીપળા, દ્વિતીય વિજેતા કલરવ સ્કૂલ રાજપીપળા, તૃતીય વિજેતા સોનીવાડ રાજપીપળા તેમજ ચતુર્થ વિજેતા સંસ્કૃતિ મહિલા મંડળ કાછિયાવાડને ટ્રોફી, પ્રમાણપત્ર, રોકડ ઇનામ સહિત ભાગ લેનાર મહેમાનોને મહાનુભાવોના હસ્તે સંસ્થા તરફથી લાહણી આપી પ્રોત્સાહિત કરાયા। કાર્યક્રમનું સફળ સંચાલન અને ઉદ્ઘોષક તરીકે ભરતભાઈ પરમારે સેવા આપી હતી।